श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवने की वार्ता क्रमांक 25 वो जो कल अधूरो હતો जनार्दन दास कायस्थ और गोपाल दास कायस्थ क्षत्रिय सिंहनंद के, जो कल उनको भाव प्रकाश श्री हरिराय जी महाप्रभु जी रचित आयो હતો। सो उनके माथे श्री गोसाई जी ने श्री ठाकुर जी की सेवा न पधराई, परंतु उनको जो प्रश्न હતો जो श्री ठाकुर जी की प्राप्ति कैसे होई, सो श्री गोसाई जी ने प्रथम अपरस में आईवे की आज्ञा करी, नाम निवेदन कराए, पाछे दोन को निवेदन को स्वरूप समझाई के कहो। निवेदन एटले ब्रह्म संबंध मंत्र, जे निवेदन स्मरण वारंवार करवानी आज्ञा श्री गोकुलनाथ जी की प्रेरणा अने कृपा थी श्री हरिराय जीए शिक्षापत्र में वारंवार करी छे। जे निवेदन मंत्र संस्कृत में आ मुजब छे। सहस्त्र परिवत्सर मीत काल जात कृष्ण वियोग जनित ताप क्लेश आनंद तीरो भावो हम भगवते कृष्णाय श्री गोपीचंद वल्लभाय देह प्राण इंद्रिय अंतकरणानि तद्धर्माश दारा आगार पुत्र आप्तवीत ई पराणी आत्माना सह समर्पयामी दासोहम श्री कृष्ण तवास्मी दासोहम श्री कृष्ण तवास्मी दासोहम श्री कृष्ण तवास्मी। અને હવે પંચાક્ષર શ્રી કૃષ્ણ પંચાક્ષર આવ્યો શ્રી કૃષ્ણ તવાસ્મી, અને હવે અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ। આ જે નિવેદન છે એનું જે સ્વરૂપ છે એ શ્રી ગુસાઈજીએ આ બંનેને સમજાવ્યું, કેમ કે आ जे ब्रह्म संबंध मंत्र है ये साक्षात श्री गोवर्धननाथ जीए आपे श्री महाप्रभुजी ने सर्वप्रथम तेनु दान कर्યું હતું श्रीमद गोकुल में श्रावणनी मध्यरात्रिए 12 वागे। एटले आ जे मंत्र है ए मूळ गोवर्धननाथजी थी प्रगट थयेलो छे, અને એ એટલા માટે કે ગોવર્ધનનાથજી નિત્ય ગોલોકમાં આપના લીલા વિહારના જીવોને ભૂતલ ઉપર પડેલા જોયા, એટલું જ નહીં પણ બીજા મર્યાદા માર્ગીય અથવા અનેક પ્રવાહી સૃષ્ટિની સાથે હળીમળી ગયેલા જોયા। એટલે એ પણ જોયું કે એમને તો હવે અમારું સ્મરણ પણ રહ્યું નથી અને અમારી સાથે જે વિહાર કર્યો છે એ પણ ભૂલી ગયા છે। બસ આ જે આપના હૃદયમાં કરુણા ઉત્પન્ન થઈ અને હવે આપે આપના એ જીવોને પાછા લાવવા માટે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને આપના શ્રી મુખારવિંદથી પ્રગટ કરી અને આજ્ઞા કરી કે અમારા જીવો ભૂતલ પર છે એમને આપ પાછા લાવો। અને એ પછી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ ચંપારણ્ય ધામમાં અગ્નિકુંડ વચ્ચે અલૌકિક પ્રાગટ્યથી પ્રગટ થઈ અને પૃથ્વીની 3 પરિક્રમા ખુલ્લા ચરણે સેવેલા વસ્ત્રો વગર જે કરી અને એમાં આપે આપના પ્રમેય બળથી જે અધિકારી જીવો હતા એમને આપ જે જગ્યાએ બિરાજતા તળાવને કિનારે બગીચામાં વનમાં એકાંતમાં ત્યાં સૌ ખેંચાઈને આવતા અને પછી આપ આ બ્રહ્મ સંબંધ મંત્રનું દાન કરતા।
અને આ બ્રહ્મ સંબંધ મંત્રનો જે ભાવાર્થ છે એ ગોવર્ધનનાથજીએ જ આ મંત્ર આપેલો છે. અને એ જ ગોવર્ધનનાથજી અત્યારે શ્રી ગુસાઈજી થઈને દ્વિજકુલ ધનધારી પ્રગટ થયા છે. એટલે આપ જ્યારે એ બ્રહ્મ સંબંધ મંત્રનું સ્વરૂપ સમજાવે પછી તો શું બાકી રહે. એટલા માટે આ જે બે જીવો છે એમને દોન કો નિવેદન કો સ્વરૂપ સમજાઈ કહે, જો પ્રભુ તો સર્વતंत्र स्वतंत्र है, ताते कोई साधन करी उनको प्राप्त करनो चाहे तो वे सर्वथा प्राप्त न होई, वे तो अपनी कृपाते आप ही प्रसन्न है जीव को प्राप्त होत है. એટલે આ જે ભાવ છે એમાં એમ કહેવા માંગે છે કે બીજા કોઈ જીવને જો પ્રભુની પ્રાપ્તિ કરવી હોય તો એ કોઈ સાધનથી એ જીવ એમ કે આ સાધન એવું છે કોઈ કે જેવું કરી લઉં, તે એનો જવાબ છે આ શ્રી ગુસાઈજીથી કે ના એવું કોઈ સાધન નથી. પણ પછી કહ્યું કે જો પ્રભુ પ્રસન્ન હોય અને પ્રભુ જો કોઈ જીવ ઉપર કૃપા કરે તો એ જીવને પ્રભુની પ્રાપ્તિ થાય. આમાં બ્રહ્મ સંબંધ મંત્રમાં પણ એનો અર્થ એવો છે કે ઠાકોરજીથી છૂટા પડેલા, સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત, એટલે હજારો જન્મથી છૂટો પડેલો. અહીંયાથી જ પ્રમાણ થઈ જાય છે કે પ્રભુની કૃપા તો થઈ ચૂકી છે, તો જ પ્રભુથી છૂટા પડવાનો અવસર આવે. જે ભેગા થયા છે એ પછી છૂટા પડાય, ભેગા જ નથી થયા તો પછી છૂટા પડવાનું વાક્ય તો આવે જ નહીં. એટલે મંત્રનો ભાવ જ બહુ સ્પષ્ટ છે કે જ્યાં બ્રહ્મ સંબંધ થાય છે તો એનો અર્થ જ એવો થઈ જાય છે કે એ જીવની ઉપર પૂર્વ જન્મો પહેલાં, હજારો જન્મો પહેલાં એવી કૃપા થઈ ચૂકી છે અને કૃપા થયા પછી એ ઠાકોરજીની સન્મુખ સાનિધ્યમાં સાથે વિહાર વગેરે લીલાઓનો લાભ લઈ ચૂક્યો છે. એટલે હવે પ્રભુની કૃપા નવેસરથી મેળવવાની નથી. એટલા માટે તો સહસ્ત્ર પરિવત્સર એવો શરૂઆત ત્યાંથી થાય છે કે હજારો જન્મોથી જૂઠો પડેલો. અને પછી પણ લખ્યું છે આગળ મંત્રમાં કે તિરોભાવ, એટલે જે તાપ ક્લેશ આનંદ જે ભૂલાયો છે, એટલે ભૂલાવું પણ ત્યારે જ બને કે જ્યારે પહેલાં હોય અને પછી વિસ્મરણ થયું હોય. એટલે ઠાકોરજી માટેનો તાપ પણ હતો, એનો ક્લેશ એટલે જે વિરહ થાય ત્યારે જે વિપ્રયોગનો અનુભવ થાય તે પણ હતું, આનંદ પણ હતો, પણ એ બધું તિરોહિત એટલે ભૂલાઈ જવું. એટલે નવેસરથી નવી કૃપા પ્રાપ્ત કરવાની બ્રહ્મ સંબંધી જીવોને કોઈ આવશ્યકતા જ નથી. આવો મોટો મહિમા છે પુષ્ટિ માર્ગનો. એટલે જે નવો જીવ છે એને જો કંઈક મેળવવું હોય તો પછી જેમ કે મીરાબાઈ, તો મીરાબાઈને પણ નવી જીવ હતી, એને મેળવવું હતું તો એને વાયા વાયા થઈ અને પ્રવેશ થયો. છેવટે તો એક ગોલોક જ ગઈ છે. એને તો દેહનું પણ ઠાકોરજી અહીંના ગોવર્ધન જે લગ્ન થયા હતા ફેરા એમાં ઠાકોરજીએ કૃપા કરી અને એનો દેહ સાથે લઈ લીધી. એને એ કૃપા છે પણ ભૂતલ ઉપર એ સેવા નથી કરી શકી. ભૂતલ ઉપર એ શ્રી ગુસાઈજીના સ્વરૂપનું જાણી શકી નથી મહિમા એમ. એટલે જે મૂળ બ્રહ્મ સંબંધી જીવ છે એને નવેસરથી હવે કોઈ કૃપાની જરૂર નથી, પણ જે નવા છે એને જો કૃપા મેળવવી હોય તો એ પછી આ ભાગવતજીમાં જેમ જે આત્મદેવ બ્રાહ્મણનો ઉદ્ધાર થયા પછી જ્યારે ધુંધુકારીનો મોક્ષનો પ્રસંગ ઊભો થયો ત્યારે ગોકર્ણજીએ જે ભાગવતજીની કથા કરી એમાં જે વિમાનો આવ્યા છે તો ભાગવતજીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે એ બધાને વિમાનમાં બેસાડી અને ગોલોક લઈ જવામાં આવ્યા. એટલે એ રીતે નવેસરથી જો કૃપા થઈ છે ભાગવતજીથી તો એ ગોલોક તો ગયા જ છે. એટલે ગોલોક જવા માટે કલિયુગમાં અત્યારે માર્ગ સુગમ છે, પરંતુ પુષ્ટિ માર્ગમાં જે પ્રવેશ છે ને એ તો ભૂતકાળમાં લીલામાં હતા અને એ જે હતા એને જ યાદ કરીને ગોવર્ધનનાથજીએ સંકલ્પ કર્યો છે કે આ જે હતા એમને લાવવાના છે. એટલે જ એક જ ઘરમાંથી કેમ બે જણાનો બ્રહ્મ સંબંધ થાય છે, એક જ જણનો થાય છે? કેમ વાસુદેવદાસ છકડાએ જ્યારે બ્રહ્મ સંબંધ લીધો અને પછી જાતે નક્કી કરી લીધું કે જો મારો બ્રહ્મ સંબંધ થયો છે તો મારા માતા પિતાનો પણ બ્રહ્મ સંબંધ તો હું કરાવી જ લઉં. તો એ માતા પિતાને પણ લઈને આવ્યો શ્રીનંદથી થાનેશ્વર. તો મહાપ્રભુજીએ આપે દ્રષ્ટિ માત્રથી કહી દીધું કે આ બે તો દૈવી જીવ નથી, એટલે કે એ લીલામાં નહોતા, એટલે એમને હું નામ સંભળાવીશ. એટલે કે આપ તો પૂર્ણ પુરુષોત્તમ તો છો જ, પણ આપનો આજ્ઞા એવી થઈ છે ગોવર્ધનનાથજીની કે લીલામાં હોય એને લાવવાના છે. એટલે જે નથી એમને લઈ ના જવાય ઉપર લીલામાં ગોલોકમાં. એટલે એમને બેયને મોક્ષ
એ કંઈ સાધારણ વાત નથી, એ પણ નથી મળતો કળિયુગમાં, એ આપી દીધો. મોક્ષ એટલે એમાં 4 પ્રકારના મોક્ષ જે વૈકુંઠના કીધા છે એ, જેમાં સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય, એમાંથી જે એમનો ભાવ હોય એ આપવા માટે આપ એવા દાતાર છો શ્રી વલ્લભ. અને એ સિવાય જો કોઈ બીજું જોઈતું હોય તો, જેમ કે પેલાને ભોગ જોઈતો હતો, જગન્નાથજીના મંદિરમાં રથ નીચે પડીને મૃત્યુ પામ્યો, તો એને સ્વર્ગ જોઈતું હોય તો એ તો સ્વર્ગ પહેલા મેળવી ચૂક્યો, પણ પછી પણ વલ્લભે કૃપા કરીને કહ્યું કે સ્વર્ગમાંથી પડશે તો ખરો જ ભૂતલ ઉપર, પણ એ પછી પણ એનો ઉદ્ધાર થશે, કેમ કે તું એમના પુત્ર તરીકે જન્મ્યો છે. એટલે આ બહુ જ ગૂઢ છે બ્રહ્મસંબંધ મંત્રનો ભાવાર્થ, કે જેમાં પહેલા જે હતા એમના માટે છે, કોઈ નવા માટે નથી. એટલે એ જે સ્વરૂપનું બ્રહ્મસંબંધ એટલે કે નિવેદનના સ્વરૂપનું જે જ્ઞાન કરાવ્યું, એટલે આ બંને જણા. અને પછી ગુસાઈજીએ કહ્યું કે प्रभु तो सर्वतंत्र स्वतंत्र है, ताते कोई साधन करी उनको प्राप्त करनो चाहे तो वे सर्वथा प्राप्त न होई, वे तो अपनी कृपाते आप ही प्रसन्न है जीव को प्राप्त होते हैं। तब दोउन श्री गुसाई जी से विनती किए, जो महाराज उनकी कृपा कैसे प्राप्त हुई। तब श्री गुसाई जी दोउन सो प्रसन्न है आज्ञा किए, जो प्रभुन की शरण जात है ता पर प्रभुन की कृपा होत है। ताते मन वाचा कर्म करी, मन वचन ने कर्म थी जो एकता सदाय छे। मन वचन ने कर्म थी जो एकता सदाय छे। पुष्टि प्रभु ने त्यारे प्रसन्न कराय छे। पुष्टि प्रभु ने त्यारे प्रसन्न कराय छे। मन वचन અને કર્મથી એક થાય અને જો શરણે રહે તો પ્રભુ કૃપા કરે। यही प्रभु प्राप्ति को एकमात्र उपाय है। सो तुमको या निवेदन मंत्र द्वारा हमने यह उपाय बतायो है, ताको तुम हृदय में धारण करियो। या प्रकार श्री गुसाई जी के वचन सुनी के ये दो हाथ जोड़ी विनती किए, जो महाराज प्रभु प्राप्ति को उपाय तो प्रभु ही जाने। એટલે ગઈકાલે અહીંયા સુધી પ્રસંગ આવેલો કે હવે તો એમને પ્રગટ જ શ્રી ગુસાઈજીના વચન અને વાણી એટલે કે અને આપના શ્રી મુખારવિંદમાં જ આસક્તિ થઈ ગઈ। એટલે હવે એ પ્રભુ પ્રાપ્તિનો ઉપાયમાં એમને બહુ રસ ના રહ્યો, કારણ કે જાણે પ્રભુ તમે મળ્યા, શ્રી વિઠ્ઠલ આપ મળ્યા, હવે મેળવવું શું બાકી, આ સ્થિતિ થઈ ગઈ। ताते आपने या प्रकार सरल उपाय दिखायो, सो आप ही प्रभु हो। અને સાચું જ છે, આપે જ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને બ્રહ્મસંબંધનો મંત્ર જે સંભળાવ્યો હતો એ ગોવર્ધનનાથજી એ આપ જ છો। કેટલા પ્રમાણ જોઈએ છે 84-252 તો आप प्रभु हो, आपके बिना या प्रकार निवेदन को विलक्षण मार्ग और कौन जानी सके। सो या प्रकार जनार्दन दास गोपाल दास श्री गुसाई जी को ईश्वर करी माने अपने स्वामी जाने। એટલે એમને થઈ ગયું સ્વરૂપનું જ્ઞાન કે શ્રી ગુસાઈજી એ જ સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ પોતે જ છે। पाछे जहाँ लो श्री गुसाई जी थानेश्वर में बिराजे, तहाँ लो इन दो सेवक भाव ते श्री गुसाई जी की टहल किए। सो ये दो निवेदन के भाव में सदा मगन रहते। निवेदनना भावમાં મગન રહેવું એ પણ સત્સંગ છે। શિક્ષાપત્ર ચાલી રહ્યું છે, હજી તો 13મું શરૂ થયું છે આજે, જેમાં કલિકાલ બધાને બાધા કરી શકે છે, પણ જે શ્રી મહાપ્રભુજીને મન વચન કર્મથી શરણે છે તો એને તો કળિયુગ પણ સપોર્ટ કરે છે ભક્તિમાં। આખી ઊંધી વાત બતાવી કે જે કલિયુગ બીજા લોકોની બુદ્ધિ હરી લે છે, એ જ કલિયુગ બ્રહ્મસંબંધ થયા પછી જો શ્રી વલ્લભને મન વચન અને કર્મથી એ સ્મરે કે ભજે તો એને આ કલિયુગ સાધક થઈ જાય છે, બાધકને બદલે। આવી મોટી વાત આજે 13મા શિક્ષાપત્રમાં આવી છે। પણ હવે જ્યારે 30મું શિક્ષાપત્ર આવશે ત્યારે એમાં સત્સંગ એ કોઈ એક જ વસ્તુ નથી,
સત્સંગના પણ 6 પ્રકાર કયા છે. એમાં આ નિવેદન જે છે એને પણ સત્સંગ કયો છે. એ હરિરાયજી મહાપ્રભુજીએ શ્રી ગોકુલનાથજીની કૃપા અને પ્રેરણાથી 30મા શિક્ષાપત્રમાં લગભગ જો ભૂલતો ના હોવ તો 1 થી 6 શ્લોક છે. એમાં પ્રથમ કાં તો એ પહેલો શ્લોક છે. એમાં આ જે સત્સંગના જે 6 પ્રકાર કયા છે એમાં પ્રથમ પ્રકાર તો એ કહી દીધો કે જેના ઘરમાં વલ્લભ કુલથી પુષ્ટ થયેલા પ્રભુ બિરાજતા હોય તો એ પણ સત્સંગ છે. એટલે સત્સંગની વ્યાખ્યા કોઈ સીમિત નથી કે સત્સંગ એટલે કોઈ એક વ્યક્તિ બોલે અને બીજો સાંભળે. એ તો છે જ સત્સંગ, એ પણ આવશે આમાં. પણ મૂળ સત્સંગમાં 6 પ્રકારમાં એક પ્રકારમાં કહ્યું કે જેના ઘરમાં પુષ્ટ થયેલા ઠાકોરજી બિરાજતા હોય, જેમની સેવા થતી હોય, એ ક્યાંય ના જાય તો પણ એ સત્સંગ છે. જેમ કે પેલી ડોકરી જેણે બાલકૃષ્ણને મદન મોહન કર્યા હતા, એ આખું જીવન એના ઘરની બહાર નીકળી નહોતી, પણ છતાં એને બીજે ક્યાંય સત્સંગની જરૂર પડી નહીં. એટલે કે ઠાકોરજી બિરાજતા હોય પુષ્ટ થયેલા તો એ સત્સંગ છે. પછી સત્સંગના જે 6 પ્રકાર છે એમાંથી એક બીજો પ્રકાર કહ્યો, છેલ્લેથી બીજો. એમાં કહ્યું અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરવું, એ પણ સત્સંગ છે. એટલે કે જેના માથે ઠાકોરજી ન બિરાજતા હોય, જેને કોઈ સત્સંગ પ્રાપ્ત ન હોય 84 અને 252નો, જેના ઘરમાં પુસ્તક પણ ન હોય 84 અને 252 વૈષ્ણવોનું, પણ જો એ માત્ર અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કર્યા કરે તો એ પણ સત્સંગ કયો છે. આ 6માંથી 2 થયા. ત્રીજું નિવેદન. આ જે આત્મનિવેદન એટલે જે બ્રહ્મસંબંધ મંત્ર આપણને પ્રાપ્ત થયો, જે મેં કહ્યો, એ મંત્ર સતત જ એ રટણ કર્યા કરે, આખા દિવસમાં બને એટલી વખત, બીજું કંઈ જ ના કરે. અષ્ટાક્ષર પણ નહીં કે ઘરે પ્રભુ પધરાયા છે નથી પધરાયા એ કંઈ ચિંતા નહીં, કે સત્સંગ બી ના મળતો હોય, પણ જો આ બ્રહ્મસંબંધ મંત્ર નિવેદનનું પણ સતત એ સ્મરણ રટણ કર્યા કરે તો એ પણ એના માટે સત્સંગ છે. અને આ જે સત્સંગની વ્યાખ્યામાં જે કુલ 6 પ્રકાર કયા છે, પછી જે સત્સંગ થતો હોય એટલે કે આ જે 84 વૈષ્ણવો ભગવદીઓ વલ્લભના અને 252 વૈષ્ણવો શ્રી ગુસાઈજીના, એમની વાર્તાનો સત્સંગ જ્યાં થતો હોય તેટલો સમય, તેને પણ સત્સંગ કયો છે. અને જે ભગવદીએ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું છે તે વાતનું જેને સ્મરણ રહ્યા કરે છે તો એને પણ સત્સંગ કીધો છે. શ્રી ગોકુલનાથજીએ, શ્રી હરિરાયજી કહે છે કે જેને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું છે તે વાતનું સ્મરણ રહેવું, એને પણ સત્સંગ કયો છે. અને છેલ્લું, કર્તાના અભિમાનનો અભાવ, એટલે કે આ હું કરી રહ્યો છું ના, એવો જેને અભિમાન નથી રહ્યું, અભાવ થઈ ગયો છે કર્તાપણાનો, એને પણ સત્સંગ કીધો છે. 30મા શિક્ષાપત્રમાં છે. તો અહીંયા તો નિવેદનનું સ્વરૂપ શ્રી ગુસાઈજીએ સ્વયં એમને સમજાવ્યું અને તેમાં જ હવે તો સદાય મગન રહેતા, એટલે એમને પણ માથે શ્રી ઠાકોરજી પધરાયા નથી, આ પ્રમાણ છે. હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને વાર્તા પ્રસંગ 1નું દર્શન કરાવે છે. सो वे जनार्दन दास और गोपाल दास ये दो चाकर हते. सो एक समय जाके पास जनार्दन दास गोपाल दास चाकर रहते, ताके देश में श्री गुसाई जी आपू पधारे. सो ये दो जने अपनी स्त्री लरिका लेके वह सामे घुड़सवार में आई रहे और घर में श्री गुसाई जी के डेरा कराए. पाछे सगरे घरन की तारी भंडारी को सौंपी आए और भंडारी सो जनार्दन दास गोपाल दास कहे, जो चाहिए सो सर्व घर में ते खर्च करियो और अपनो सीधो दो जने बाजार सो मंगवाए और माटी के पात्रन में रसोई करी के काम चलाए. पाछे जब श्री गुसाई जी चलीबे को विचार करे, तब ये दो जन भंडारी सो कहे,
जो कछु या घर में सामान है सो सब तुम्हारो है। गहना पात्र कपड़ा अन्न खाट पीढ़ा जो कछु त्यारे काम आवे सो तो राखो, नहीं तो ताको बेची के दाम करी अपने साथ ले जाऊं। तब भंडारी ने जनार्दन दास गोपाल दास के कहे प्रमाण श्री गोसाई जी की आज्ञा मांगी के दाम किए। पाछे श्री गोसाई जी तहाते विजय किए। तब ये दो जन वा घर में आई रहे। भाव प्रकाश। या वार्ता में स्वामी सेवक भाव दृढ़ जतायो। कहते जो जनार्दन दास गोपाल दास दो श्री गोसाई जी के सेवक है, सो स्वामी के आगे सेवक को अपनी सब वस्तु निवेदन करनी चाहिए। या भावते जनार्दन दास गोपाल दास ने अपनी सब वस्तु श्री गोसाई जी को समर्पण करी। आज प्रसंग આવી ગયો છે આગળ માણેકચંદ ક્ષત્રિય, આ એના જેવો ભાવ છે આ વૈષ્ણવોમાં। મૂળ કારણ શું છે આ ભાવનું કે જે નિવેદનનો મંત્ર છે એ નિવેદન મંત્ર બ્રહ્મસંબંધ મંત્ર એની અંદર જીવનું બધું જ એ શ્રી ઠાકોરજીને સમર્પિત કરી રહ્યો છે, એ ભાવ છે। એટલે એ ભાવ માટે એમને તો શ્રી ગુસાઈજીમાં જ હવે શ્રી ઠાકોરજીના દર્શન થઈ ચૂક્યા છે। એ શ્રી ગુસાઈજી જ્યારે એમને ત્યાં પધાર્યા ત્યારે એમને ઘરે પધરામણી કરાવડાવી અને ઘરની બહાર પોતે નીકળી ગયા। એટલે કે જેમનું ઘર છે એમને જેમ કે સોંપી દીધું હોય એ આવ્યા પછી, તો હવે આપણે એ ઘરમાં કેવી રીતે રહેવાય, એ ભાવ સાથે ઘરની બહાર આવી ગયા। અને એ જે ગુસાઈજીને શ્રમ ના આપ્યો, પણ જે ભંડારી હતો એને ઘરની બધી વસ્તુ તાળું ચાવી સોંપી દીધા અને કહ્યું કે આ ઘરમાં તમે જે કંઈ જોઈએ તો આ તિજોરી છે, આ એની ચાવી, એ ખોલીને દ્રવ્ય ક્યાં પડ્યું છે એ બતાવી દીધું। કહ્યું કે તમારે જે ખર્ચ કરવો હોય તે તમે અહીંયા કરજો। અને સીધું સામાન પોતે પોતાના માટે બજારમાંથી મંગાવતા અને માટીના પાત્રો લાવી અને પોતે એમાં રસોઈ કરીને પોતાનું કામ ચલાવતા ઘરની બહાર ક્યાંક કોઈ જગ્યાએ। પણ પાછે જબ શ્રી ગુસાઈજી ચલવે કો વિચાર કરે, એટલે આ ગુસાઈજી હવે જ્યારે એમના ત્યાં પધરામણી કરી પછી જવા લાગ્યા ત્યારે એ દો જન ભંડારીશો કહે આ બધો માલ સામાન જે છે એ તમારો જ છે। આ જે ઘરેણા તિજોરીમાં જે તમને બતાવ્યા દ્રવ્યની જોડે પડેલા હતા એ, પછી આ પાત્રો સોના ચાંદીના, આ કિંમતી કપડાં કાપડ, આ અન્ન, આ ખાટ, આ પીઢા, આ બધું તમારા કામમાં જે આવે એ તમે રાખી લો। એ જે શબ્દો છે બ્રહ્મસંબંધ મંત્રના એ એમના રગે રગમાં છે અત્યારે। નાહી તો તાકો બેચી કે દામ કરી अपने साथ લઈ જાઉં, અને એવું હોય તો પછી આ બેચીને પછી સાથે લઈ જાઓ। तब भंडारी ने जनार्दन दास गोपाल दास के कहे प्रमाण श्री गुसाई जी की आज्ञा मांगी। એટલે ભંડારી પણ કંઈ સીધે સીધું ના કરી શકે, એ શ્રી ગુસાઈજીને બધી વાત કરી અને આજ્ઞા માગી લીધી। શ્રી ગુસાઈજીએ પણ આજ્ઞા આપી દીધી અને પછી એના દામ કરાવવામાં આવ્યા। એટલે કે જે દાગીના હતા એ જે કંઈ પણ હતું કિંમતી વસ્તુ બધી વેચવામાં આવી અને શ્રી ગુસાઈજીએ પછી ત્યાંથી વિજય કર્યો એ બધું ભેટ લઈને। તબ એ દો જન વા ઘર મેં આવી કે રહે, એટલે ઘર તો રહ્યું ત્યાં જ પણ અંદર જે વસ્તુ હતી એ બધી ધરી દીધી અને પછી એ ગયા। આ જે ભાવ છે આત્મનિવેદનનો આ બહુ દુર્લભ છે, આ બધા પાસે શક્ય નથી। આ જેમને સાક્ષાત દર્શન થયા હોય શ્રી ગુસાઈજીના જ ઠાકોરજી સ્વરૂપે, એટલે પછી શું બાકી રહે। અને પ્રભુ તારું તુજને આપું છું, પ્રભુ તારું તુજને આપું છું, મારી પાસે કંઈ ના રાખું છું, મારી પાસે કંઈ ના રાખું છું, પ્રભુ તારું તુજને આપું છું। દોડ તો આવી જ ગયું છે, હવે સમય પણ થઈ ગયો છે, એટલે આશ્રયનું પદ લઈ અને અધૂરો પ્રસંગ આવતીકાલે આવશે। દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરનન કે
श्रीवल्लभ नख चंद्र छटा बीना सब जग माजू अंधेरो भरोसो दृढ़ इन चरणन केरो साधन और नहीं आकली में जासो होय निबेरो सुर कहाँ कहे द्विविध यादरो बिना मोल को चेरो भरोसो दृढ़ इन चरण केरो दृढ़ इन चरण केरो भरोसो दृढ़ इन चरण दृढ़ इन चरण दृढ़ इन चरण केरो। श्री गोवर्धन नाथ की जय। श्री गुसाई जी परम दयाल की जय। अपने अपने गुरुदेव की जय।